હવે આગળ વાત કરીએ। બનાસકાંઠાની દિયોદર તાલુકા પંચાયતી ચૂંટણીમાં આજે ફરી હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। સભાખંડમાં સગર્ભા મહિલા સભ્ય ખાટલો ઢાળીને આખો દિવસ બેઠા રહ્યા। બીજી તરફ ચૂંટણી અધિકારી દવાખાનામાં દાખલ થઈ ગયા। હવે કોંગ્રેસ હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી રહી છે। જુઓ દિયોદરમાં આખરે શું ચાલી રહ્યું છે। આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। દિયોદર તાલુકા પંચાયતી ચૂંટણી ફરી મોકૂફ। દિવસ દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા। ડખે ચડી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા। સગર્ભા તાલુકા પંચાયતમાં ચૂંટણી અધિકારી હોસ્પિટલમાં ઘટતા બે સભ્યો એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। જુઓ આ દ્રશ્યો। આ કોઈ ઘર કે હોસ્પિટલ નથી, આ દિયોદર તાલુકા પંચાયત સભાખંડ છે। સગર્ભા મહિલા ખાટલો ઢાળીને આરામ કરી રહ્યા છે। તેઓ કોંગ્રેસના તાલુકા પંચાયત સભ્ય છે અને પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પોતાની હાજરી નોંધાવવા માટે પહોંચ્યા છે। જો કે નવાઈની વાત એ છે કે એક સગર્ભા જેમની ડિલિવરીની તારીખ છે તેઓ તાલુકા પંચાયત પહોંચી ગયા, પરંતુ ચૂંટણી અધિકારી જ ગાયબ રહ્યા, જેને લઈ આખો દિવસ હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। હકીકતે 25મીએ મોકૂફ રખાયેલી ચૂંટણી આજે સવારે 11 વાગે યોજાવાની હતી। સામાન્ય સભામાં કોંગ્રેસના 12 અને ભાજપના 10 સભ્યો હાજર થઈ ગયા। તાલુકા પંચાયત બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો, પરંતુ ચૂંટણી પ્રક્રિયામાં જેમની મુખ્ય ભૂમિકા હતી તે ચૂંટણી અધિકારી જ હાજર ન રહ્યા। સમયસર પ્રક્રિયા શરૂ ન થતા વિવાદ સર્જાયો। વિવાદ થતા બપોરે 3 વાગ્યાનો સમય અપાયો। 3ના 4 થયા, પરંતુ ચૂંટણી અધિકારી ન આવ્યા। 45 ડિગ્રી ટેમ્પરેચર વચ્ચે દિયોદર તાલુકા પંચાયતમાં હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે ચાલી રહ્યો છે। આપને દ્રશ્યો બતાવીશ કે આ દિયોદર તાલુકા પંચાયત છે। અહીંયા બે સગર્ભા મહિલાઓ જે છે, એક કોંગ્રેસની સગર્ભા મહિલા, એક ભાજપની સગર્ભા મહિલા સહિત 22 સભ્યો જે છે તે સવારે 10:30 વાગ્યાથી ચૂંટણી અધિકારીની રાહ જોઈ રહ્યા છે કે ચૂંટણી અધિકારી આવશે અને ચૂંટણી કરશે। પરંતુ મહત્વની વાત તો એ છે કે ચૂંટણી અધિકારી બપોરે 1 કલાકે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ થાય છે। 1.5 કલાકે ત્યાંથી તેઓ જમવા જાય છે, ફરી 2 કલાકે તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચે છે અને મીડિયા જુએ પહેલા તેઓ દોડીને સિવિલ હોસ્પિટલમાં જતા રહે છે અને અંદરથી રૂમ લોક કરી દે છે, એટલે કે મીડિયામાં તેઓ ના આવે કે તેઓ દાખલ છે કે ક્યાં છે। પરંતુ સવાલ વહીવટી તંત્ર સામે થઈ રહ્યો છે કે બે સગર્ભા મહિલાઓ અહીંયા હેરાન થઈ રહી છે। પોલીસ સવારે 7 વાગ્યાથી અહીંયા હેરાન થઈ રહી છે, તમામ સભ્યો હેરાન થઈ રહ્યા છે, પરંતુ ચૂંટણી અધિકારી કે વહીવટી તંત્ર કંઈ પણ કહેવા તૈયાર નથી। જો કે સાંજના સમયે તાલુકા વિકાસ અધિકારી મીડિયા સમક્ષ આવ્યા અને ચૂંટણી મોકૂફ રખાયાની માહિતી આપી। પછી એમણે બપોરે 3 વાગ્યાનો સમય આપેલો, તો અત્યારે 3 વાગે એમની તબિયત વધારે ખરાબ હોવાથી આજના દિવસ પૂરતી આપણે સભાને મુલતવી રાખેલ છે। કોઈ સભાના માટે કોઈ અલગથી સૂચના જે ઉપલી કક્ષાથી મળશે એ આપ તમામને જાણ કરીશ। કોઈ નવો એજન્ડા કાઢવામાં આવશે? એજન્ડા આને માટે કોઈ એજન્ડા ના હોય, નિયમો પ્રમાણે અમને જે પણ સૂચના મળશે એ આપને જાણ કરીશ। ચૂંટણી અધિકારી અત્યારે ક્યાં છે? સિવિલ હોસ્પિટલ પાલનપુર છે, ક્યાં એડમિટ? અત્યારે પોતે મેડિકલ હોસ્પિટલની અંદર એડમિટ છે એવા મને સમાચાર છે, બીજું આગળની મને કોઈ માહિતી નથી। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી હતી। ભાજપના સદસ્યો છે, ભાજપના સદસ્યો હવે બહાર નીકળી રહ્યા છે। ભાજપના જે સગર્ભા મહિલા હતા, આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે આ ભાજપના સગર્ભા મહિલા છે। ભાજપના જે 10 સભ્યો 10 સભ્યો જે છે તે અત્યારે ગાડીમાંથી અત્યારે બહાર નીકળ્યા છે। કેમેરા સામે કંઈ પણ બોલવા અત્યારે જે ભાજપના સદસ્યો તૈયાર નથી। હવે કોંગ્રેસે આ સમગ્ર ઘટનાક્રમને લઈ સત્તાધારીઓ પર ગંભીર આક્ષેપ કર્યા। કોંગ્રેસ આગેવાનોના મતે આ એક રાજકીય ડ્રામા છે અને લોકશાહીની અવગણના થઈ રહી છે। સભ્યોને તોડવાના ઈરાદાથી ચૂંટણીને મોડી કરાવવામાં આવી રહી છે। એટલું જ નહીં, ગુસ્સે ભરાયેલા સાંસદ ગેરીબેન ઠાકોરે તો પ્રાંત અધિકારી માટે દલાલ અને પટ્ટાવાળા જેવા શબ્દો વાપર્યા। ઘટતા બે સભ્યો એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના બે સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટ્ટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો ને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। ઉપરાંત સમગ્ર મામલે ગેનીબેને હાઈકોર્ટ દરવાજા ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે। અમે
જે પ્રાંત અધિકારી છે એના સામે પણ હાઈકોર્ટમાં જઈશું. જેણે ચૂંટણી તારીખ નક્કી નથી કરી અને જે ઓથોરિટી છે એના માટે કરીને જે કાયદાકીય અમારે લડાઈ લડવાની થાય એ અમે લડી અને ચૂંટણીની તારીખ હાઈકોર્ટમાં નક્કી કરાવીશું. મહત્વનું છે કે અગાઉ ચૂંટણી અધિકારી તરીકે ડેપ્યુટી કલેક્ટર ડીએન કાછડની નિમણૂક સામે કોંગ્રેસે સખત વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસનો આક્ષેપ હતો કે ડીએન કાછડ પક્ષપાતી વલણ ધરાવે છે અને તેમના હેઠળ નિષ્પક્ષ નિર્ણય શક્ય નથી. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ તેમજ ગેનીબેન ઠાકોર સહિત કોંગ્રેસ આગેવાનોએ કલેક્ટરને લેખિત રજૂઆત કરી સામાન્ય સભા માટે અન્ય અધિકારીની નિમણૂક કરવા માંગ કરી છે. ડીડીઓ નવા કોઈ ચૂંટણી અધિકારી પણ નામ મુકન જે હતા એ આજે જાણે જોઈને બીમારીના નાટકના નામે હોસ્પિટલમાં દાખલ થયા છે. આમ તો દિયોદરનું રાજકારણ 23 મેથી ગરમાયેલું છે. 23 મેએ કોંગ્રેસ પોતાના સભ્યોને અજ્ઞાન સ્થળે ખસેડ્યા. 25 મે દિયોદર તાલુકા પંચાયતની સામાન્ય સભા મળી. સામાન્ય સભામાં ભાજપના સભ્યો વચ્ચે વિવાદ થયો. વાતાવરણ તંગ બનતા ડેપ્યુટી કલેક્ટર નીકળી ગયા. કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકવાનો પ્રયાસ કર્યો. ડેપ્યુટી કલેક્ટર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. ઝપાઝપીમાં ડેપ્યુટી કલેક્ટરનો શર્ટ ફાટી ગયો. ડેપ્યુટી કલેક્ટરે કોંગ્રેસના કાર્યકર્તાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. કોંગ્રેસના 10 કાર્યકર્તા સહિત કુલ 60 લોકો વિરુદ્ધ ફરિયાદ. ચૂંટણીની નવી તારીખ 27 મે આપવામાં આવી. કોંગ્રેસે આક્ષેપ કર્યો, વિવાદ જાણી જોઈને કરાયો. 27 તારીખે ફરી ભાજપ કોંગ્રેસના સભ્યો એકઠા થયા. આ વખતે ચૂંટણી અધિકારી જ હાજર ન રહ્યા. આમ ફરી એકવાર દિયોદરનું રાજકારણ ગરમાયું. હવે જોવાનું રહેશે કે આટલા હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયત પર કોણ રાજ કરે છે. હવે આગળ વાત કરીએ. દેશમાં ગરમી વચ્ચે દક્ષિણ ભારતમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. તમિલનાડુ અને કર્ણાટકમાં મિની વાવાઝોડા સાથે પ્રી મોન્સૂન વરસાદે ભારે તારાજી સર્જી છે. અનેક જિલ્લાઓમાં તોફાની પવનના કારણે વૃક્ષો અને વીજ પોલ જમીનદોસ્ત થયા છે. જુઓ દક્ષિણમાં વરસાદી તાંડવનો અહેવાલ. દક્ષિણ ભારતમાં તોફાની તાંડવ. આંધી, વંટોળ અને મિની વાવાઝોડું. દક્ષિણમાં ચોમાસા પહેલાનું ચોમાસું. પડી ગયા વૃક્ષો. જમીન દોસ્ત થયા વીજ પોલ. વંટોળિયા વરસાદે સર્જી તારાજી. ભીષણ ગરમી વચ્ચે દેશભરમાં ઘણી જગ્યાએ વરસાદ બગડાટી બોલાવી રહ્યો છે. આ દ્રશ્યો તમિલનાડુના વિવિધ વિસ્તારોના છે, જે છેલ્લા 3-4 દિવસથી ઠેક ઠેકાણે તોફાની વરસાદે તાંડવ મચાવ્યું. ક્યાંક મિની વાવાઝોડાની માફક પવન ફૂંકાયો તો ક્યાંક ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા. કોઈ જગ્યાએ કાચા મકાનોને નુકસાન થયું. કર્ણાટકના કોપ્પલના દ્રશ્યો છે. અહીં વાવાઝોડા સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ. કોપ્પલ જિલ્લાના કોકાનૂર તાલુકાના કોમલાપુરા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે વૃક્ષોએ પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે પવન સાથે જાણે બાથ ભીડી છે. બીજી તરફ પવન બધું જ પોતાની સાથે ઉડાવી જવા આતુર છે. દાવો છે કે આ દરમિયાન આ વિસ્તારમાં કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હતા, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. આ દ્રશ્યો તમિલનાડુના અરણી અને તેની આસપાસના વિસ્તારના છે, જ્યાં 1 કલાકથી વધુ સમય સુધી વરસાદ ખાબક્યો. જાણે વાવાઝોડું ત્રાટક્યું હોય એમ પવનના જોરદાર સુસવાટા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો. જોતજોતામાં વિસ્તાર પાણી પાણી થઈ ગયો. તમિલનાડુના તિરુવન્નામલાઈ, વેલ્લોર, રાણીપેટ સહિત જિલ્લામાં વરસાદી માહોલ છવાયો અથવા તો આગાહી છે. અરણીના કન્નમંગલમ વિસ્તારમાં ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા. વરસાદી સાથે પવનનું જોર હોવાથી કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પણ ખોરવાયો. આ તરફ વેલ્લોરમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જેના કારણે શહેરીજનોને ભીષણ ગરમીમાંથી રાહત મળી, જ્યારે ખેડૂતોના ચહેરા ખીલી ઉઠ્યા, કારણ કે અહીં હવે ખેડૂતો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આ તરફ રાસીપુરમમાં પણ જોરદાર પવન સાથે મેઘરાજાએ બેટિંગ કરી. નમક્કલ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો.
વીજળીના કડાકા ભડાકા સાથે અહીં વરસાદે આક્રમક બેટિંગ કરી, જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. નમક્કલમાં તોફાની વરસાદના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું તો કેટલીક જગ્યાએ ઘરમાં પાણી ઘૂસી જતા લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો. અહીં ભારે વરસાદના કારણે દિવાલ પડી જતા એક મહિલાનું મોત થયું, જ્યારે 5 લોકો ઘાયલ થયા. પ્રાથમિક માહિતી પ્રમાણે અહીં વીજ પોલ અને વૃક્ષો ધરાશાયી થવાના કારણે નુકસાન થયું. ઉપરાંત રાસીપુરમમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા. કરૂર જિલ્લામાં પણ રાતના સમયે એટલો ધોધમાર વરસાદ વરસ્યો કે વિસ્તાર પાણી થઈ ગયો. તોફાની પવન સાથે આવેલા વરસાદના કારણે કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો. અહીં મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની. નિલ્લાકુટ્ટઈમાં ભારે વરસાદના કારણે બસ સ્ટેશન આસપાસ તળાવ જેવી સ્થિતિ સર્જાઈ. અહીં પાણી ભરાવાના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી. ત્રિચી જિલ્લાના કટ્ટુપુથુરમાં પણ ભારે વરસાદ વરસ્યો. મિની વાવાઝોડાની જેમ ત્રાટકેલા પવને અહીં ઠેર ઠેર નુકસાની સર્જી. વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થવાથી લોકોએ મુશ્કેલી વેઠવી પડી. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હાલ દેશમાં અલગ અલગ સિસ્ટમ સક્રિય છે. દેશના મોટાભાગના વિસ્તારમાં ગરમીનું એલર્ટ છે. જોકે દક્ષિણ ભારત અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં વરસાદની પણ આગાહી છે. હાલ અરબ સાગર અને બંગાળની ખાડી બંનેમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત અરબ સાગરથી ઉત્તર ભારત સુધી એક ટ્રફ લાઇન પણ સર્જાયેલી છે, જ્યારે બીજી ટ્રફ લાઇન બિહારથી આંધ્રપ્રદેશના દરિયાકાંઠા સુધી છે. તમિલનાડુના વેલ્લોરના દ્રશ્યો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા, તોફાની પવન ફૂંકાયો અને ત્યારબાદ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો. ભારે પવનના કારણે વૃક્ષો હાલક ડોલક થવા લાગ્યા. સાંજના સમયે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો થોડી જ મિનિટોમાં વરસવા લાગ્યા. અચાનક વરસાદ શરૂ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. વરસાદના કારણે હાઈવે પર વાહનોની ગતિને બ્રેક લાગી ગઈ. વેલ્લોરમાં સવારથી જ ગરમીમાં વધારો થયો હતો, જેથી જનતા ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ હતી. બપોરે ગરમ પવનના કારણે કોઈ બહાર ન નીકળી શક્યું. આ સ્થિતિમાં સાંજે અચાનક કાળા વાદળો ઘેરાઈ ગયા અને જોરદાર પવન ફૂંકાયો. બાદમાં વેલ્લોર, સથુવાચારી, કટપડી, પગયમ, સેનપક્કમ, લથેરી, પોન્નાઈ, વલ્લી મલાઈ સહિત વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. આ વરસાદના કારણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ. સાંજે અડધા કલાકથી વધુ સમય સુધી પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી અને લોકોને ગરમીમાંથી રાહત મળી. હવે આ દ્રશ્યો જુઓ. દ્રશ્યો તમિલનાડુના વિરુધુનગરના છે. અહીં મેઘરાજા એવી ધબડાટી બોલાવી કે રસ્તા પરથી પાણી વહેવા લાગ્યા. ભારે પવન સાથે અચાનક મેઘરાજાની એન્ટ્રી થઈ હતી. શરૂઆતમાં ઝરમર વરસાદ બાદ ધોધમાર વરસાદ શરૂ થયો.